હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં, જેને આ રીતે વચ્ચેથી કટ લગાવી અને એના બીજ મરચાંની અંદરના સાઈડમાં કરી લેવાના। બધા જ મરચાંને આપણે આ રીતે કટ લગાવી દીધા છે। એક બાજુ આપણે દેશી ચૂલા પર આ રીતે બેસન આ રીતે પેનમાં નોનસ્ટિકી આ રીતે શેકી લેવાનું ધીમી આંચ પર। આપણું આ બેસન જોઈ લો, બેસન આપણું એકદમ ચડી ગયું છે ભરેલા મરચાંની આપણી આ રેસીપી, જેમાં જોઈ લો ચૂલાના અંગારા ઉપર આ રીતે બેસનને શેકી લેવાનું ધીમી આંચ પર। મરચાં આપણા કટ થયેલા છે, મરચાંની અંદરનો ભાગ નીકાળી દીધેલો છે અને બેસન આ રીતે ધીમી આંચ પર શેકી લેવાનું। એકદમ ખુશ્બુ આવશે, એની સુગંધ આવે એટલે સમજી દેવાનું થોડું કલર ચેન્જ થઈ જાય પછી બેસન ઉતારી સાઈડ પર કરી દેવાનું, પછી મસાલો તૈયાર કરવાનો। હવે જે આ મસાલો છે એને આપણે હાથથી મિક્સ કરી લઈશું આ રીતે। જો ગાઈસ, એકદમ ગરમ ગરમ હોય તો નહીં કરવું, બેસનને થોડું ઠંડુ થવા દેવાનું, પછી આ રીતે મસાલો એડ કરવાનો અને આ રીતે કમ્પ્લીટ કરી દેવાનો। હવે આ મસાલો આપણે એક એક કરી આ મરચાંની અંદર ભરી લઈશું। આ રીતે ખુલ્લા કરી પછી આની અંદર આ મસાલો ભરી લેવાનો, પછી સાઈડમાં કરી દેવાનું। એમ બધા જ મરચાંની અંદર આપણો આ મસાલો એકદમ કમ્પ્લીટ રીતે ભરી લેવાનો, જેથી આ ભરેલા મરચાં સ્વાદમાં બહુ જ સરસ લાગે છે। તમે પણ આ રેસીપી ટ્રાય કરી શકો છો ઘરે। ગુજરાતી લોકો આમ પણ ઓલવેઝ કંઈક આવું અવનવું ખાવાનું શોધતા જ હોય, ખાવાના શોખીન હોય, એ પણ આ ઋતુમાં તો બહુ મસ્ત લાગે। મરચાં હેલ્ધી પણ છે। મરચાં ધોઈ આ રીતે કટ કરી અંદરના બી સાઈડમાં કરી આ મસાલો આમ ભરી લેવાનો। હિંગ એડ કરવાની। આપણે હિંગ પણ આ રીતે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જે મરચાં ભરીને મૂક્યા હતા આપણા એ એક એક આપણે આ રીતે slow down. I don't like to move
ઢાંકી દેવાનું. મરચાં ચડી જશે એટલે વાવ, એટલી સુગંધ સરસ આવે છે. આમ પણ ચૂલાનું ખાવાનું બહુ મીઠું હોય ગાઈસ. કોઈ પણ વસ્તુ હોય એમાં પણ દેશી મરચાં એ તો વાત જ ના થાય. દેશી સ્ટાઇલમાં બનાવેલા મરચાં. કવર થાય 5 મિનિટ ચડવા દેવાના. હવે આ મરચાંને આપણે ઉલટાવી દઈશું. ઢાંકણ ખોલી અને આ રીતે પછી એને ઉલટાવી દેવાના. એક એક મરચાંને આ રીતે આ બાજુની સાઈડથી પણ ચડવી લેવાના. જો ગાઈસ, આવું બંને સાઈડ ચડવા જોઈએ તો આપણે આ મરચાંનો સ્વાદ બહુ સરસ આવે છે. જોઈ લો. હવે આ સાઈડથી પણ મરચાંને ચડવી લઈશું અને આને પણ. આને પણ આમ સાઈડ એની બદલી લેવાની નોર્મલી. ગેસ કરતાં આ ચૂલા ઉપર મરચાં શેકેલાના સ્વાદ બહુ સરસ આવે. અને આમ પણ આપણા મોદીજીએ કહ્યું છે કે ગેસનો પણ બચાવ કરવો, તો આપણે એ પણ એક દેશની સેવા જ છે. તો ગામડામાં તો મહિલાઓ આ રીતે પ્રેક્ટિસ હોય જ. આ રીતે ચૂલા ઉપર દેશી મરચાં બંને સાઈડ ચડતું રહેવાનું. અને આ રીતનો કલર થઈ જાય, ઓછા પડી જાય આપણા મરચાં, પછી જ એમને ઉતારવાના. એ પહેલાં નહીં ઉતારી લેવાના. પછી પાછું અને આ સાઈડ પણ થોડી ભાપ આપી દેવાની, ઢાંકી દેવાનું. આ રીતે આ છે આપણા દેશી ચૂલા પર ભરેલા મરચાંની રેસીપી. જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ રીતે મરચાં આ રીતે ભરેલા કમ્પ્લીટ આમ લાગે છે ને, જે રીતે આમ ભજીયા બનાવતા હોય એવી સ્મેલ આવે છે. બેસન ચડે છે એટલા માટે. આમ પહેલાં બેસનને શેકી દેવાનું, પછી મસાલો બનાવવાનો, તો જ સરસ લાગે. ચલો યુટ્યુબ ફેમિલી, જય હિન્દ, જય દ્વારકાધીશ.